ભાભર ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ। ભાભર શહેર પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ। ઉત્તર ગુજરાતના વાવ થરાદ જિલ્લાના ભાભર ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની બેઠક એબીપીએસએસ ગુજરાતના પ્રદેશ મહામંત્રી જેણુભા વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। દિયોદર તાલુકાના અરવિંદભાઈ હાલાણી, તંત્રી બનાસ સ્ટાન્ડર્ડ, નટુજી ઠાકોર તંત્રી દિયોદર સમાચાર, અનુપજી ઠાકોર તંત્રી ક્ષત્રિય ઠાકોર જોત અને ભાભર તાલુકાના વનરાજસિંહ રાઠોડ, મહેશભાઈ ઠક્કર, જય હિન્દ નવગુજરાત સમય જનસેતુ, બાબુભાઈ ચૌધરી, બનાસની અસ્મિતા, સતીશભાઈ ચૌહાણ, ટુડે ન્યૂઝ, ભારમલભાઈ માળી, દિવ્ય ભાસ્કર, મહેન્દ્રભાઈ પટેલ, જીએસટીવી, કાંતુભા રાઠોડ, મંતવ્ય ચેનલ, પ્રવીણસિંહ રાઠોડ, પીકે ગોકાણી, ગુજરાત સમાચાર સહિત ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા મિત્રો હાજર રહ્યા હતા અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશભાઈ કાલાવડિયા દ્વારા ભારત દેશના 20 રાજ્યોના પત્રકાર મિત્રોનું મહાઅધિવેશન ઉમિયાધામ ગાંધીનગર ખાતે યોજીને પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ કરવા માટે કહ્યું હતું અને તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં 33 જિલ્લામાં મજબૂત સંગઠન છે અને કામગીરી થઈ રહી છે, ત્યારે હવે બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થઈ નવો જિલ્લો વાવ થરાદ જાહેર કરવામાં આવતા દરેક તાલુકા અને જિલ્લામાં એબીપીએસએસનું નવું સંગઠન માળખું તૈયાર કરવા માટે પ્રદેશ મહામંત્રી જેણુભા વાઘેલાને જવાબદારી સોંપવામાં આવી હતી। ત્યારે હવે ભાભર ખાતે યોજાયેલ પ્રેસ ક્લબ ભાભર કાર્યરત હોય હવે એબીપીએસએસમાં મર્જર કરી દેવામાં આવી હતી અને પ્રમુખ તરીકે કાંતુભા રાઠોડ, ઉપપ્રમુખ તરીકે ભારમલભાઈ માળી, ઉપપ્રમુખ પીકે ગોકાણી, મહામંત્રી પ્રવીણસિંહ રાઠોડ, સલાહકાર સમિતિ મહેશભાઈ ઠક્કર, સલાહકાર સતીશભાઈ ચૌહાણ, સલાહકાર મહેન્દ્રભાઈ પટેલ, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે બાબુભાઈ ચૌધરીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। ત્યારે ઉપસ્થિત પદાધિકારીઓ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં જિલ્લા કક્ષાનું અધિવેશન યોજવા માટે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો વાવ થરાદ જિલ્લાના દરેક તાલુકાનું અધિવેશન ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલા નડાબેટ ખાતે યોજવામાં આવશે એવું વાવ થરાદ જિલ્લા પ્રમુખ અરવિંદભાઈ હાલાણીએ જણાવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન પીકે ગોકાણીએ કર્યું હતું અને મીટિંગમાં અંતે આભાર વિધિ જેણુભા વાઘેલાએ કરી હતી। સુરક્ષા સમિતિ જે 22 રાજ્યો હાલ અમલમાં છે, આપણા ગુજરાતના રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશભાઈ કાલાવડિયા રાજકોટના વતી છે, કામ દિલ્હીમાં જાય છે। અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા મુખ્ય ઉદ્દેશ પત્રકારો ન્યાય, સન્માન, એમની કવચ એના માટે અત્યારે આપણા જિગ્નેશભાઈ કાલાવડિયા લડી રહ્યા છે। એબીપીએસમાં જોડાવાનું મુખ્ય કારણ હું છેલ્લા 10 વર્ષથી આમાં જોડાયો છું। મને છેલ્લા 4 વર્ષથી હોદ્દો આપ્યો છે કામ કર્યું। આમાં લગભગ ગુજરાતમાં 5 થી 6 હજાર પત્રકારો આમાં જોડાયેલા છે ગુજરાતની અંદર અને રાષ્ટ્રીય કારણે છે એનામાં રાષ્ટ્રીય કાર્યકારિણી છે દિલ્હી જેનું રજિસ્ટર થયેલું છે। એમાં ગુજરાતમાંથી મિનાજ મલેક સંયોજક, પ્રદેશ મહામંત્રી હું, મયુરભાઈ ગઢવી કચ્છમાંથી છે જિલ્લા અધ્યક્ષ, ગુજરાત રાજ્ય અધ્યક્ષ અને એક છે બાબુલાલ ચૌધરી મહેસાણા। આ 4 માટે ગુજરાતના છીએ, બાકી બધા 22 રાજ્યના માણસો છે। જિગ્નેશભાઈનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે પત્રકાર નાના પત્રકારોને કોઈ તકલીફ કોઈ સમસ્યા થાય તો તાત્કાલિક તેના જે એસપી કલેક્ટરને રજૂઆત કરી આપણે પહેલાં પણ એ લોકોને જાણ થાય, સીધા તેઓ રજૂઆત થઈ જાય છે। મેં 4 મુદ્દા એવા જોયા છેલ્લા 10 વર્ષમાં કે એક્સ આર્મી હતો અને પત્રકારો લાગ્યો હતો, અપરબંધનો ભાઈ હતો, એ 2-3 વર્ષ થયા હતા। એક લાશ તરતી નથી આવી 4 વર્ષ પહેલાં નદીમાં નથી આવી હતી અને પોલીસને ખબર પણ પોલીસે જાણ કરી ભાઈ એક લાશ તરતી આવે છે અને તમે આવીને જો એટલે પોલીસ લાશનો કબજો લીધો અને આપણે બેઠીઓને અંદર બધું પોલીસ લઈ લીધો। પેલા પત્રકારે જવાબ ના પાડી મોટા કે ભાઈ કેમ મેં તમને જાણ કરી કેમ ના પાડો, એટલે કે ભાઈ અહીંયા લાશના મુદ્દામાં લઈને આવ્યો છે અનુપજી કે કોઈ બહાર જાહેર કરવા નથી, પણ જાહેર તો લાસ્ટની મેં બોડી તમને જાહેર કરી ને એટલે એને તાત્કાલિક ગુનો દાખલ કરીને અંદર દાખલ કરી દીધો। જિગ્નેશને ખબર તાત્કાલિક જોડે એસપીને કહી પીએસઆઈને 2 તાત્કાલિક બદલી કરી, અડધો કલાક બદલી કરી, એવા લગભગ કેટલાય દાખલા પત્રના એક મારે છે। અહીંયા પાટણમાં પણ ભાઈ ગજ્જર એબીપીએસનું કામ કરતો હતો, એને કોરોનામાં એક્સપર્ટ થઈ ગયો એટલે આપણી ટીમ દ્વારા એને 4,40,000 સહાય કરી છે આપણે જે બધા પત્રકારથી કે આ નાના કામો હોય એમાં આપણી આ ગુજરાતી ટીમ અને જિગ્નેશભાઈ આપણા માટે કામ સેવા કરી છે। બાકી બધા હમણાં આવ્યા છે।